તો સાંજનું ટાણું થઈ ગયું છે અને આજે જોઈએ તો અમે પહેલો વ્લોગ છે એટલે અમારા કથનભાઈ છે. કથનભાઈ કહી દો તો આજે અમારે શું કહેવાય આમ માનો ને કે કેટલાય ટાઈમ પછી કેમ જમવાનું બનાવવાનું ચાલુ કરતા હોય હોસ્ટેલમાં રહીને પહેલી વાર એના જેવું છે. અને અમારા કરણભાઈ શેફ બન્યા છે આજે, જોઈ લ્યો. જો કમળે જો ચણા ગોતવામાં રહી ગયા અને આ જો ચણા બનાવે ચણાનું શાક. હવે ગાઈસ જોઈએ તમને ચણાનું શાક કેવું લાગે લાસ્ટમાં અમે કહીએ બફાય નો બફાય, કાચા રે કેવા ખારા રે છે. કાલે અમે મગ બનાવ્યા હતા, એ તો પાકી ગયા હતા. હવે ચણાનું તો ભાઈ એટલે હવે જોઈએ ચંચળ હોય એટલે ખબર પડે. ચણા આના જેવા ચંચળ છે, આના જેવા જ. સારી વાત નથી સારી આને એમ ને કે આને એમ ને આને એમ ને આપણે નહીં ઉઠે એમ બહુ તારીફ કરી. હવે આને આપણે ઉડાડવાની છે આખા બ્લોગમાં છે સુધી. આપણે છે ને ડેલીનો બ્લોગ મૂકવાનો છે. આજે વાત ખાવાનું પાછું પૂરી પૂરી. તો ગાઈસ આમનાથી તો એને ગેસે માંડ ચાલુ થાય છે. આમાં આમને શાક વઘાર લો આમાં શાક ચણો એક ડો કાપી ગયા, મજા આવી ગઈ. દેખાડ તો ચણો દેખાડ તો જો હવે વાસણ ઉઠાડે ડબ્બામાં રાખવું પડે. બની ગયા આમાં. આ જોઈ જાય તેલ ઉપાડે જોઈએ. જો તડાફડી સાથે જો મજા આવે. કાલે અમે ઈ કર્યું. આ તડાફડી કરવા આવ્યો એટલે કાલે એક્ચ્યુઅલી મેં વઘાર કર્યો તો તપેલી બળી ગઈ હતી. કાળી પાડી થઈ ગઈ ને તકલીફ પડી યાર એને મારે. ઓય નહીં આવડો કામકાજ થાય જોઈ લો. આવા કામકાજ કરે મને નથી લાગતું કાર્ય હરકું બોલે. હવે કઈ નહીં બ્રાઉન કલર ની થવા દો, બીજું તો શું હોય. હવે તમે જોઈ શકો કે ભાઈ આ રહ્યા ને એન્જિનિયરિંગ તો આખું બાળી નાખ્યું. હવે શાક બાળે બેઠા બેઠા. જોઈએ હવે આમનું શાક જેવું કરે તો બનાવે તો હે કમ્પ્લીટલી એમ. ઓહો માસ્ટર શેફ તો આ જ છે આમ જો હે. હોટલ ખોલ નાખો હોટલ. અમારો નેક્સ્ટ પ્લાન એક છે સર્કલ હે અમાર પર સર્કલ હે ચા અને આવા બધા જનો બનાવવાનો. એન્જિનિયરિંગમાં તો પ્લેસમેન્ટ અમારું છે. આપણે ગાઈસ બહાર હે ને ભક્તિ કરવા બેઠા. આ બે કામ કરે થોડું ઘણું, બાકી હું તો કરું ભક્તિ. ભગવાનના નામ લ્યો ને સારું કામ, સૌથી સારું કામ. ગાર્નિશિંગ કહેવાય એને. એવું અંગ્રેજી અમને આવડતું તો હું તમને કીધું એમાં બધું ગરબા ગાવાનું ચાલુ કરી દીધું ભાઈ. હે ફૂલ એન્જોયમેન્ટ આમ જો હે આરામદાયક આમ. આવી મોજ લેવી હોય ને તમારે તો જીવનમાં હે ને 1-2 વાર તો હે ને 4-5 વર્ષ છે ને હોસ્ટેલમાં જ રહેવું પડે તો જ મજા આવે. બાકી તમે જોઈ આવી મોજ ના લઈ શકો. સમજો હે આ ભાઈને જો સમજો હે એને આરામદાયક હિચકે બેહો, ફોન મચેડો, શાંતિ શાંતિ. આ ભાઈ જરાક નાચવાનો બહુ જ શોખ હો અમારે. આ ઈ ગમે ગીત લાગે એટલે પગ ઉપર ના રહેવા દો સમજો હે. વાહ 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 અરે વાહ વાહ કતનભાઈ વાહ. વાળે ટેસ્ટો પડી જાય એવું બની ગયું. શાક તો સમજો કમ્પ્લીટ બન્યું, જબરજસ્ત બન્યું છે. જમવામાં પણ સારું આમ જમ તેને તેને ખાવા બેસી જાય બહાર એમ જમવા બે સમજો. બહારનું વાતાવરણ સમજો મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ, આવું ખાવાનું હોય બીજું શું જોઈએ. હાલો તારે ખાઈ લે. હાલો હરિહર આવતા વ્લોગમાં મળવી કાલે.